જય શ્રી રામ. ઓહો હો ગુજરાતી પિક્ચરના એવા કોમેડિયન સ્ટાર કે જેના કોમેડી વગર હજી પણ ગુજરાતી પિક્ચર અધૂરી છે. મિત્રો, મારે વાત કરવી છે રમેશ મહેતાની, આપણા ગુજરાતી પિક્ચરના સ્ટાર. પણ મિત્રો, એમની અંતિમ ઈચ્છા શું હતી અને એના જ્યારે મૃત્યુ સમયે આપણે બધા લોકો હેરામ જે ગીત હોય એ ગીત વાગતા હોય કે પ્રભુ તેમના આત્માને શાંતિ મળે, એવા ગીત વાગતા હોય. પણ રમેશ મહેતાજીની અંતિમ ઈચ્છા તે કંઈક અલગ જ હતી. તેમને તેમના પત્નીને કહેલી હતી તેમની અંતિમ ઈચ્છા. તો શું હતી એની અંતિમ ઈચ્છા, વિડીયોમાં તમને છેલ્લે જાણવા મળશે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બને લેજો કે શું હતી એની અંતિમ ઈચ્છા. તે પહેલા આપણે જોઈએ કે રમેશ મહેતાજી ની જે વિચારો હતા, જેના લાસ્ટ જીવનના ધ્યેય જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે એના શું વિચારો ચાલતા હતા, આપણે તે જોઈએ. લાગણીનો આતંકવાદ. તમે મારા તરફ બહુ જ પ્રેમ કરો છો, હવે તમારી પાસેથી શું નીકળે, તમે ક્યાં ઉપયોગમાં આવો, એ સિવાય મારી કોઈ દ્રષ્ટિ હોય જ નહીં. તમે સ્ત્રી છો તો ક્યાં ઉપયોગમાં આવો, તમે પુરુષ છો તો ક્યાં ઉપયોગમાં આવો, તમે વેપારી છો તો ક્યાં ઉપયોગમાં આવો. વિમલાતાઈએ યુટિલિસ્ટ લખ્યા છે. હા, યુટિલિટી ઓફ ઇમોશન્સ વિમલાતાઈને હું મળેલો છું પર્સનલી. હમણાં જ 6 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા, 4 મહિના પહેલા જ આબુમાં શિવમહાલ. એમનું આધ્યાત્મ વિજ્ઞાન પુસ્તક બહુ વાંચવા બહુ મસ્ત છે. પણ એવી બુદ્ધિ અને સમાધિની હદ સુધી. એક્સ્ટ્રીમ કોન્શિયસનેસ જેને કહીએ આપણે એમ. હા, એ અંગ્રેજીમાં સાક્ષાત્કારનો શબ્દ જ છે ને. અંગ્રેજીમાં સાક્ષાત્કાર શબ્દ નથી. હા, સાક્ષાત્કારનું તો સેલ્ફ રિયલાઇઝેશન કહે. સેલ્ફ રિયલાઇઝેશન એના પછી આવે આ બધું. આ બધા તર્કો છે ને એ બુદ્ધિની હદ સુધીના જ છે. તો અત્યારે તમે વાંચન આપણું કેવું છે અત્યારનું? હું કરી નાખ્યું. મારે જે તત્વ લેવું હતું એ લઈ લીધું. બાકી કૂચા કરિયાણામાં શું વાંચીએ? 4 વેદ હોય તોય શું વાંચવાને, 24 ઉપનિષદ હોય તોય શું વાંચવાને, ગીતા એ જ છે. કોઈ પણ એક સૂત્ર તમારા જીવનમાં સરસ રીતે બેસી જાય, એ તમારું જ્ઞાન. એને તમે આમ ફેરવા કરો, જોઈએ એટલા અર્થ નીકળે. કારણ કે ગીતા ઉપર તો કેટલા લોકો એની લખેલા છે પુસ્તકો. ઘણું કહ્યું, પણ એ ધ્યેય નથી, એ લક્ષ્ય નથી. એમાંથી મેળવવાનું છે બસ. મેળવી અને તે એ નથી જે ફાવતું તે છોડતું જવાનું. ફાવ્યું એને અપનાવવાનું, આ સૂત્ર અપનાવી લેજો. એ તરફ વ્યવહારિક એપ્લાઇડ નોલેજ જેને કહીએ. મને તમારી વાત ઉપરથી મને ગાંધીજી યાદ આવે છે. ગાંધીજી એવું કહેતા કે મને કોઈ પણ વસ્તુ નવી જાણવા મળે ને તો હું એમાં 2 વસ્તુ વિચારું, આ મારે લાયક છે કે નથી. જો લાયક નથી તો ભૂલી ગયો, લાયક છે તો પછી એમ યાદ નહીં રાખવાની, કરવાની. અને હું કરતો એ અંતે ઉતારીને અનુકરણ. એટલે લક્ષ્ય, જેવું લક્ષ્ય કહો છો એને પછી તમે વિવરણ નીચેનું લઈ આવો તો આ જ આવે. તમારું લક્ષ્ય. કીડીઓ તમને લાગે છે કે ખરવડતું? હું કહીશ પછી બહુ લાગે. આપણા સ્વભાવ કીડીઓ બહુ લાગી યાર. પછી હરોરે આખે ત્યારે પછી જ્યાં જો એમ ખજવાળ ઉપર કઈ આવે ને ઉવાળવામાં થાય કીડી ચડી. એટલે એના મગજમાં ચડી ગયું એકચ્યુઅલી. હંમેશા બાપા પછી તો કીડી ચડવા પડી. ભલે ભાઈ, ઘણું અરે મજા કરો. બાકી મજા કરો, આનંદ કરો. અને આનંદ કરવાનું અને હસવાનું કંઈક હોય તો નાના બાળક પાસેથી લેવાનું. અને નાના બાળકમાં હસવાનું બહુ જ તમને સુંદર સુંદર મળશે અને નિર્દોષ હશે. એકદમ નિર્ભેળ હશે. નિર્દોષ. એમાં તમને કોશિશ નહીં મળે હસાવવાની. તમે નિર્દોષતાથી અને આપણને પ્રેમાવેશ આવે કે આના ઉપર હસી પડાય. ખિલખિલાટ જેને કહેવાય. એનો એટેમ્પ્ટ ન હોય. એની નિર્દોષતા પર હસવાની. સ્પોન્ટેનિયસ હોય, એકદમ સ્પોન્ટેનિયસ હોય. એની વાતો, એની હરીફાઈ, જે કાંઈ બધું સુંદર સુંદર હસાવે બાપા ઉપરવાળા. ભલે બાકી સમજ્યા ને. આ આખી વાત કીધા પછી મારા લખણ ઝળકાવી લઉં. બાકી જોયું કે રમેશ મહેતાજીના વિચારો
એક અલગ જ લેવલના હતા. જેનો લોકોને અને જીવનને જોવાની દ્રષ્ટિ જ એક અલગ હતી. પણ રમેશ મહેતાનું સમગ્ર જેનું જે 1969 થી જ્યારે એનો સિતારો આવ્યો તે પહેલાનો જેના જીવનની સમગ્ર વાતો મેં એક બીજો વિડીયોમાં બનાવેલો છે, તેમાં તમને જોવા મળશે. પણ વાત કરીએ તો મિત્રો રમેશ મહેતા કે જેમનો જન્મ આપણા ગોંડલ, રાજકોટના ગોંડલ પાસેના ગોમટા પાસેના નવા ગામમાં થયો હતો, જેમનો જન્મ 23 જૂન 1932ના દિવસે થયો હતો. અને આપણા ગુજરાતને એક હાસ્યની ભેટ આપી અને અમર સદા માટે ઓ હો ના નાદને અમર કરી અને આપણી વચ્ચેથી જે 11 મે 2012ના દિવસે વિદાય લીધી. અને ત્યારે તેમના પત્નીને તેમની અંતિમ ઈચ્છા કહેલી હતી કે મારી જ્યારે અંતિમ ઈચ્છા નીકળે ત્યારે મારું ગાયેલું ગીત અને મારું બનાવેલું ગીત જે છે તારી માને બજરનું બંધાણ. મિત્રો આ ગીત તે તેમની અંતિમ યાત્રામાં વગાડવાનું તેની અંતિમ ઈચ્છા દર્શાવે છે. અને જ્યારે એમનું મૃત્યુ થાય છે ત્યારે માલવીય નગર, રાજકોટના માલવીય નગર પ્રભુ રૂપા તેમનું મકાન હતું, તે મકાન ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળે છે. અને અંતિમ યાત્રામાં પહેલેથી લઈ અને છેલ્લે સુધી તારી માને બજરનું બંધાણ આટલા બગાડિયા ગોધરા, આવું ગીત વાગતું હતું. ને લોકોએ પણ આ હાસ્ય કલાકારને, આ હાસ્ય સમ્રાટને અને ગુજરાતી પિક્ચરના કલાકારને અશ્રુભીલી શ્રદ્ધાંજલિ પાર્ટીના રોડ ઉપર રામનાથપરા સ્મશાન સુધી લોકોની ભીડ લાગી ગઈ હતી. અને એકદમ ભીની આંસુ સાથે આ કલાકારને વિદાય આપી હતી. અને રામનાથપરા સ્મશાને પણ એટલો ટ્રાફિક થઈ ગયો હતો. એવા હતા આપણા ગુજરાતી ફિલ્મના હાસ્ય કલાકાર કે જેની ખોટ હજી સુધી કોઈ હાસ્ય કલાકાર પૂરી શક્યો નથી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એની ખોટ હંમેશા રહેશે, આપણા દિલમાં પણ એમની ખોટ રહેશે, પણ એ કોમેડી આપને હંમેશા હસાવતી રહેશે. એ અમર છે એની કોમેડીના કારણે. તો મિત્રો ચાલો આપણે સાથે મળીને આ મહાન અભિનેતા, મહાન કલાકારને શ્રદ્ધાંજલિ આપે, ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ અને યાદ કરી લઈએ આપણે રમેશ મહેતાજીને. તો બસ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો તમને મારો વિડીયો કેવો લાગે છે. કંઈ મારી મિસ્ટેક થઈ હોય તો તમારો નાનો ભાઈ સમજીને કોમેન્ટ કરી દેજો કે શું મિસ્ટેક થઈ છે. ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. બસ મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ ગમરાના. જય શ્રી રામ, જય માતાજી.